महाराज की श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। કલશ હિન્દુસ્તાની ગ્રંથ જેને આપણે તોરત કહીએ છીએ એનું પ્રકરણ નંબર 7 આપણે આવ્યા છે। રાગ સુખ મલાર। इश्क बड़ा रे सबन में ना कोई इश्क समान, एक तेरे इश्क बिना उड़ गई सब जहान। इश्क बड़ा रे सबन में, के इश्क सिवाय बीजू कशु छे ज नहीं। सुंदर साधने समझवा प्रयत्न करो। इश्क सिवाय बीजू कई छे ज नहीं। आपणे कोण छे पहला पेलू ए जुओ। जेम जलबीन बछली रही न सके एम आपणे आनंद स्वरूपानी अंगनाओ छे। राजी महाराज ना तन अने श्यामाजी ना अंगो छे। प्रेम स्वरूपा छे आपणे बधा। अने आपणे इश्क थी दूर रहीए तो जेम माछली छे, माछली क्योंथी तो जड़ वगर पाणी वगर रही न सके, तड़पे। एम आपणे पण इश्कनी माछलीओ छे एवुं पण कहीए तो चाले। हवे एना वगर रही सके खरा आपणे? शक्य नथी रही सके। ना कोई इश्क समान, ना कोई इश्क समान एना सिवाय बीजू कोई छे ज नहीं। एनी कंपेरिजन में बीजू कोई आवे एवुं छे ज नहीं। एक तेरे इश्क बिना, एक तेरे इश्क बिना उड़ गई सब जहान। कि तारा तमारा इश्क वगर हमारी दुनिया उजड़ गई छे एम के छे। एक तेरे इश्क बिना उड़ गई सब जहान। दुनिया उजड़ गई छे। इश्क समान बीजू कशु छे नहीं। જ્યારે આ વિરહ થાય છે ત્યારે લખે છે તમારા વિરહ, તમારા ઇશ્ક સિવાય મને બીજું કશું ન ભાવે। કહેવાનો મતલબ છઠ્ઠા દિવસને આ ચોપાઈ જુઓ। છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈ મૂકીને જુઓ। પહેલા બે ચરણ સરસ લાગુ પડે છે કે ભાઈ આ દુનિયાની અંદર ઇશ્ક સિવાય બીજું કશું છે જ નહીં, પ્રેમ સિવાય। સાચી વાત છે। प्रेम है द्वार प्रभु का। हवे एक तेरे इश्क बिना उड़ गई सब जहान। आ चरण छठा दिवस के अंदर जुओ तो हवे मैच करो। हवे समझ नती ते घड़ीए आपने इलम नतो ते समय आपणे आ बोल्या हता। हवे आपणी पासे इलम आव्यो छे, समझ पड़ी छे तो आ जे चौपाई छे ए मिथ्या थाय छे के नथी थती। अहींया बीजું चरण ना कोई इश्क समान, ना कोई इश्क समान। कहेવાનો मतलब के तमारा प्यार आगर बीजी दुनियानी बधी ज साहेबो झांकी छे एम के। दुनियाना बधा ज सुख तमारा प्यार सिवाय दुनियाना बधा ज दुख सुख छे ए सुख झांखा छे। एनी कंपेरिजन में न आवे। तमारा प्यार आगर बीजा एकेय सुख न आवे। छठा दिवस ની અંદર જો આવે અને વિચારો, વિચાર વિચાર વિચાર્યો આપણે શું છે તો ગલતી કોની દેખાશે? ધનીજીને ઇશ્ક છે, આશિક છે, આપણા ઇશ્ક છે એમને તો ન્યામત લઈને આખું પરમધામ લઈને આવ્યા। આપણા દિલને અર્શ કરીને વિરાજમાન થઈ ગયા।
આપણે અહીંયા દાવો કરીએ છીએ કે ઈશ્ક સિવાય બીજું કશું જ નથી, દુનિયામાં મારે બીજું કશું ન જોઈએ તમારા ઈશ્ક સિવાય. આપણે શું બધા લઈને બેઠા છીએ જુઓ. ઇલમ મળ્યા પછી, સમજ મળ્યા પછી, આટલી સમજ આવ્યા છતાં પણ શું લઈને બેઠા છે? ગઈકાલે એક સત્સંગ, આપણે ગઈકાલે સત્સંગની અંદર એક વાત થઈ, એ વાત બતાવું પેલા. વિરહ માટે કે વિરહ આવવો જ જોઈએ, વિરહ અવશ્ય આવવો જોઈએ. વિરહ એ પ્રેમનું પ્રથમ પગથિયું છે, સાચી વાત છે. પણ એ કોના માટે? જેને પ્રેમ કરવાનો છે, કહેવાનો મતલબ કે જેનાથી અજાણ છે એના માટે પ્રેમનું પ્રથમ પગથિયું છે વિરહ. પણ જે પ્રેમની અંગનાઓ છે એના માટે, જે પ્રેમની અંગનાઓ છે, જે પ્રેમના સ્વરૂપો છે, આપણે બધા પ્રેમ, જે બ્રહ્મ સૃષ્ટિ છે બધા જ પ્રેમના સ્વરૂપો છે. અને એમના માટે એક એનું સરસ ઉદાહરણ યાદ આવ્યું મને કે એક ફેમિલી છે, પતિ પત્ની છે. હવે સમહાવ એ બંને કંઈક જાય છે અને એક્સિડન્ટ થાય છે, અને એક્સિડન્ટની અંદર પત્ની છે મગજની અંદર માથાની અંદર કંઈક વાગે છે અને યારદાસ્ત જતી રહે છે. એની યારદાસ્ત જતી રહે છે. હવે એની વિચારવાની શક્તિ ગતી રહી, બધું ભૂલી ગઈ છે. તો એના પતિ છે એને યાદ કરાવે છે કે આપણે આ રીતે મેરેજ કર્યા હતા, આપણે ફરવા ગયા હતા, અહીં કર્યા. ટૂંકમાં જે બધા પ્રસંગો હોય બધા યાદ કરાવે. તો હવે એક વસ્તુ છે કે આ બધું યાદ કરાવે છે. એ સમયે એ પત્ની છે, એ પત્ની એ ધણીનો વિરહ કરશે કે બધું યાદ આવ્યા પછી એમના ચરણોમાં જશે? આ પ્રશ્ન છે. પત્ની છે, હવે પત્ની છે, પ્રેમ છે, એવું નથી કે પ્રેમ નથી. પતિ પત્ની છે, એમને પ્રેમ છે, યાદાશ ગતિ રહી છે, એમની યાદાશ ગતિ રહી છે, યાદ કરાવી રહ્યા છે. જ્યારે ધીરે 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 યાદ આવશે તો એમના ચરણોમાં જશે, એમને ગ્રહણ કરશે કે પછી વિરહ કરશે? આ સ્થિતિ આપણી છે. चौद तबक हिसाब में हिसाब निरंजन सुना, न्यारा इसका हिसाब थे जिन देखा पियू वतन. 14 तबक हिसाब में કે 14 તબક ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર અને નિરાકાર નિરંજન શૂન્ય સુધી 14 તબક હિસાબ में हिसाबस निरंजन शून्य, કે આ બધાનો તમે હિસાબ કરી શકો છો એમ કે છે. પણ ન્યારા ઇશ્ક હિસાબ થે, ન્યારા ઇશ્ક હિસાબ થે. જીને દેખ્યા પીયું વતન, જીને દેખ્યા પીયું વતન, કે તમે કહેવાનો મતલબ કે તમે બધો જ હિસાબ કરી શકો તમે, પણ જ્યારે તમે તમારા પ્રીતમનો પ્રેમ જોયો, તમે તમારા પ્રીતમનો પ્રેમ જોયો, તમારું ઘર જોયું, તો આનો હિસાબ ન હોય શકે. મીન્સ આની હિસાબ ન હોય શકે, મીન્સ કે આની તુલના ન હોય શકે. આપણને આ 14 લોકની અંદર નિરાકાર નિરંજન, આની અંદર બધો હિસાબ કરો તમે, તુલના કરો તમે, તો તુલના કઈ કરવાની કે ભાઈ આ લઈને આ લઈએ, આ લઈને આ લઈએ, આના કરતા આ સારું, આના કરતા આ સારું, આના કરતા આ સારું, બધો હિસાબ કરી શકો તમે. પણ જ્યારે આપણા પ્રીતમનો પ્રેમ અને આપણું ઘર, એની કમ્પેરની અંદર દુનિયાની કોઈ પણ સુખ આવે ખરું?
એની કમ્પેરિઝન તમે બધે જ ફરતા હોય. એક એક્ઝામ્પલ, આપણે બધે જ ફરતા હોઈએ સંસારની અંદર. એક એક્ઝામ્પલ આપું કે આપણે બધે જ ફરતા હશે દુનિયાની અંદર, જ્યાં બ્રહ્માંડ છે એની અંદર બધા ફરતા હોય, બધા સગાવાળાને મળતા હોય, ફ્રેન્ડોને મળતા હોય, મિત્રોને મળતા હોય, બધાને મળતા હોય. પણ જે સુખ એ બધાની અંદર છે, તમને સુખ મળે છે, એના કરતો તમારા પતિ સાથે સુખ, તમારા ઘર સાથે જે સુખ છે, એ સુખની કમ્પેરિઝનમાં બીજા બધા સુખ આવે ખરા? આ હિસાબની વાત છે કે પ્રીતમનું સુખ અને ઘરનું સુખ એની કમ્પેરમાં આનો કશું જ ના આવે. એટલે કે છે કે 14 તબક્કા હિસાબ में हिसाब निरंजन शून्य, न्यारा इसका हिसाब थे, न्यारा इसका हिसाब थे. जिने देख्या पियु वतन, जिने देख्या जेणे પોતાના પ્રીતમને જોયા છે, પોતાનું ઘર જોયું છે, અને એ જે સાહેબી છે, એ જે સુખ છે, આ સંસારના બધા જ સુખ કરતો ઉત્તમ સુખ છે. અને આ જો સંસારના બધા જ સુખ કરતો જો ઉત્તમ સુખ હોય, તો પછી એ સુખને લેવા આપણે દોડતા કેમ નથી, જતા કેમ નથી? એના માટે વિરહ કરવાનું જરૂર છે. પ્રશ્ન. જ્યાં સુધી જોયા નતા, જ્યાં સુધી પહેચાન નથી, ત્યાં સુધી કદાચ કે હું ક્યારે જઈશ, શું થઈશ, આ બધું કદાચ ચિંતા થયા કરે. પણ જ્યારે પહેચાન થઈ, ઘરની સુધ આવી અને ન જઈએ તો लोक अलोक हिसाब में, हिसाब जो हद बेहद, लोक अलोक हिसाब में, हिसाब जो हद बेहद, न्यारा इश्क जो पियू का, न्यारा इश्क जो पियू का, जिन किया याद लो रद. जिन किया याद लो रद. लो रद मीन्स બીજું બધું દુનિયાનું બધું રદ કરી નાખ્યું. હદ બેહદ બંને બતાવ્યું. લોક અલોક હિસાબ મેં, કે કદાચ તમે આ બ્રહ્માંડનો યોગમાંના બ્રહ્માંડનો હિસાબ કરી શકો, પણ જ્યારે પ્રીતમનો જો પ્રેમ હોય, અને પ્રીતમનો પ્રેમ ન્યારા ઇશ્ક જો પીયુ કા, એનાથી અલગ છે, એમ કે છે, જુદો છે. અને એ આવે તો આ બધું જ તમે રદ કરો. જીને કિયા યાદ, પ્રીતમનો જેણે ઇશ્ક યાદ કર્યો છે, એની અંદર જે ડૂબી છે, એ આ બ્રહ્માંડ અને બેહદ ભૂમિ બંને રદ કરી દે. જીને કિયા યાદ, લો, લો મીન્સ રદ. ટૂંકમાં ફક્ત બીજું કશું જ ન દેખાય, પ્રીતમના પ્રેમ સિવાય બીજું કશું જ ન દેખાય. સંસારના તો ઘણા બધા ઉદાહરણ છે, સંસારના ઘણા બધા ઉદાહરણ છે. બે જણ એકબીજા સાથે પ્રેમ કરતા હોય તો એમને એના સિવાય દેખાય ખરું બીજું કશું? એના સિવાય બીજું કશું દેખાય ખરા? બીજું બધું સંસારની અંદર, જગતની અંદર બધું છે, પણ ના, એ બધું જ જગતનું બધું જ સુખ ની પરવા કરે છે. એ રીતે અહીંયા છે કે જ્યારે પ્રીતમના પ્રેમની આપણને સમજ પડે, ન્યારા ઇશ્ક જો પીયું કા, જે એ બધા સુખ છે એના કરતો આ અલગ પ્રકારનું સુખ છે, અલગ પ્રકારનો આનંદ છે. અને એ જે સુખ છે, એ સુખ જ્યારે રૂહ છે પોતાના દિલની અંદર લે તો આ બધું જ રદ કરી દે. જીને કિયા યાદ, લો રદ, એટલે બેચારાને રદ કરી દે.
एक अनेक हिसाब में और निराकार निर्गुण, न्यारा इसका हिसाब थे जो कुछ ना देखे तुम बिन। हाँ મળ્યું આપણને તો તમારા સિવાય બીજું કશું જ ન દેખાય. શું કે છે? ન્યારા इसका हिसाब थे. અહીંયા કહેવાનો મતલબ કે સંસારના ગમે એટલા સુખ હોય, હદ બેહદના. હવે બેહદના હતે પણ આવરી લે છે કે હદ અને બેહદના, કારણ કે અહીં લખે લોક અલોક હિસાબ में, हिसाब जो हद बेहद, हिसाब जो हद बेहद, આ બધા જ સુખ છે. પણ જ્યાં પ્રીતમના સુખ આગળ, પ્રીતમના પ્રેમના સુખ આગળ આ બધા જ સુખ શું છે? જો कुछ न देखे तुम बिन, जो कुछ न देखे तुम बिन, તમારા વગર બીજું કશું જ ન જુએ. બીજા બધા જ સુખ છે એના માટે ગૌણ થઈ જાય. છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈ જુઓ. હવે આ બધા સુખો છે, ચોપાઈ જુઓ છઠ્ઠા દિવસ. પ્રીતમની સમજ પડી ગઈ, આપણને પ્રીતમની પહેચાન થઈ ગઈ, આપણા ઘરની પહેચાન થઈ ગઈ, આપણી પહેચાન થઈ ગઈ, પ્રીતમના ઇશ્કની સમજ પડી. અને છતાં જો આપણે મીન્સ કે આપણે જાગૃત થયા છે કે નથી થયા, એકાનો પ્રશ્ન, એનો એ જ પ્રશ્ન. ખરેખર આપણને પ્રીતમની પહેચાન થઈ છે, પ્રીતમના ઇશ્કની પહેચાન થઈ છે ખરેખર? તો થઈ હોય તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? જો પ્રીતમની પહેચાન થઈ હોય તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? और इश्क कोई जी न कथो, और इश्क कोई जी न कथो, इश्क ना पहुंचे कोई, इश्क कहां जाए पहुंचिया जहां शून्य शब्द ना होय. आ માટે મહામતી કહી રહ્યા છે એમ કે ઇશ્ક આગળ કોઈ પહોંચ્યું નથી. એમ इश्क आगर कोई पहुंच्યું નથી. બહુ સરસ કહ્યું છે, ઇશ્ક કોઈ જીન કથો, ઇલમથી ઇશ્ક ન મળે. એટલે ત્યાં સુધી કોઈ પહોંચ્યું નથી. ઇલમ દ્વારા તમે પહોંચવા જશો તો શક્ય નથી. इश्क न पहुंचा कोई, इश्क न पहुंचा कोई. इश्क तो बहु ऊंचाई पर છે એમ કે છે. इश्क तो बहु ऊंचाई पर છે, ત્યાં કોઈ નથી પહોંચ્યું. જ્યાં શૂન્ય શબ્દ ન હોય, ક્યાં ઇશ્ક છે? જ્યાં શૂન્ય ને શબ્દ પણ નથી. કહેવાનો મતલબ કે આપણને જ્યારે ઇશ્ક આવે, આપણને જ્યારે પ્રેમ થાય તો આ બોલતી પણ બંધ થઈ જાય, જુબાન ન ચાલી શકે. અને એટલા માટે કહ્યું છે અહીંયા આગળ, એટલા માટે કે છે કે વાણી વિનવે અનુભવાતું. વાણીથી ઇલમથી આપણને પહેચાન થઈ, અને પહેચાન થયા પછી એ માર્ગ પર ચાલીશું તો એ અનુભવની અંદર આવશે. અને જ્યારે અનુભવ આવે ત્યારે આ બોલતી બંધી, શબ્દ પણ ન ઉચ્ચારી શકાય, શબ્દ પણ ન ઉચ્ચારી શકાય. 1751 નો પ્રસંગ યાદ કરો. શું તે સમયે સમજ નથી સ્વામીજીને? સમજ નથી કે હજુ તો 500 સુંદર સાથ જ જાગ્યા છે, બીજાને તો હજુ તો 12,000 જગાવવાના છે.
અને 500 જાગૃત થયા છે. કેમ મૌન થઈને બેસી ગયા? કેમ છત્રસાલને બધું સોંપી દીધું? વિચારો. કેમ અનેક તનોની અંદર લીલા કરવાની શરૂ કરી? આ રીતે હું જો જાગણી કરીશ, આ મારું મંતવ્ય છે, સાચું ખોટું આપણા દિલને જો સ્પર્શે તો ગ્રહણ કરજો, ન પડશે તો સંશય હોય તો કહેજો, અને ન સ્પર્શે તો પછી જે રીતે આપણે જે ચાલતા હોય એ રીતે ચાલો. જો આ રીતે હું જાગણી કરીશ તો આ જાગણીનો પાર નહીં આવે, નહીં થઈ શકે. કેટલાક તને ધારણ કરીશ, અને એના કારણે કે હવે અહીંયા રહેવું એ બહુ ભારે છે. જુદાઈગી અહીંયા રહેવું બહુ ભારે છે, મીન્સ માયાથી નહીં, રૂહોની જુદાઈગીથી આ સહન નથી થતી. આ સહન નથી થતી એની પાછળનું કારણ, આ પ્રશ્ન એક બહુ મોટો પ્રશ્ન છે. પ્રશ્ન કેમ છે કે પેલો પ્રસંગ યાદ કરો. એક્સિડન્ટ થાય છે, મગજ નથી ચાલતું, યાદ શક્તિ જતી રહી છે. તો યાદ શક્તિ એની પત્નીની ગઈ છે, તો હેરાન કોણ થાય છે? પત્ની થાય છે કે પતિ થાય છે? પ્રશ્ન છે. દુખી કોણ થાય છે? પત્ની થાય છે કે પતિ થાય છે દુખી? વિચારો. આપણા કરતો દુઃખ વધારે ધનીજીને છે કે મારી રૂહ જાગતી કેમ નથી. આટલું બધું સમજાવ્યા છે, તો પત્નીને આટલું બધું જ સમજાવે છે, છતો પણ એ પત્નીને યાદ નથી આવતું, તો પતિ કેટલા હેરાન થઈ જાય છે. નથી કહી શકતા કે નથી સહી શકતા. શું કરું તો મારી પત્ની જાગૃત થાય? એમ અહીંયા રાજ્ય મહારાજ હવે વિચારી રહ્યા, શું કરું તો રૂહ જાગૃત થાય? કે એક તનની અંદર આ ભાઈને બિરાજમાન થઈ ગયા. હવે તો તું જાગ, હવે તો તું જાગ. અહીંયા જાગવા માટે વિરહની જરૂર પડે કે ન પડે? વિચારો સુંદર સાદ. થોડું અંદર વિચારીને તમે જુઓ. આની અંદર થોડો વિચાર કરીને જુઓ તમે કે આપણે જાગતા નથી, આપણા કરતા આપણા ધણી વધારે હેરાન છે. હું શું કરું તો તું જાગૃત થો. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. કેમ ઇશ્ક ઉપજાવે છે? એની પાછળનું કારણ એ છે કે તમારી યાદ શક્તિ ગતી રહી છે, તમારી સુરતા ફરી ગઈ છે. સુરતા પાછી લાવવા માટે, યાદ શક્તિ પાછી લાવવા માટે. આપણા બધાની જે યાદ શક્તિ અત્યારે નથી, એ યાદ શક્તિ પાછી લાવવા માટે આપણે કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. હવે ઈશ્ક ઉપજાવવા માટે સમજો સુંદર સાથ, ઈશ્ક ઉપજાવવા માટે અનેક ઉપાય ધનીજી કરી રહ્યા છે. આપણે છીએ કોણ? તો પ્રેમ અંગનાઓ છે. હવે જે પ્રેમ અંગનાઓ હોય એને ઈશ્ક ઉપજાવવાની જરૂર પડે ખરી? આ તો કેવું થયું ખબર છે કે સૂકા લાકડા હોય અને કે છે હું આને તપું છું, એમ કે તો તપવું તો પછી કે છે સરકતો વાર ન લાગે. ભાઈ એને તું ખાલી એક પલીત તો ચોપ, એની જાતે લાગશે. એ લીલા લાકડા નથી, એ સૂકા લાકડા છે. ખાલી સળગાવવાની જ દેર છે.
એને વધારે સુકાવાની જરૂર નથી. એમ આપણે જે પ્રેમ અંગનાઓ છે, બ્રહ્મ સૃષ્ટિ પ્રેમ અંગનાઓ છે બધી, તો એમને ઈશ્ક ઉપજાવવાનો હોય ખરો, એમને યાદ કરાવવાનું, અને યાદમાં જો આપણને યાદ આવી જશે, આપણે સુરતા જાગૃત થઈ જશે. ना ही कथनी इश्क की, ना ही कथनी इश्क की, और કોઈ કથિયો જી ના. પ્રેમની કથની ના હોય. પ્રેમની કોઈ કહાની ના હોય. કથની મીન્સ કોઈ કહાની ના હોય પ્રેમની. થઈ જાય પ્રેમ. ना ही कथनी इश्क की और कोई कथियो जीना, इश्क को आगे चल गया शब्द समाना शून्य. इश्क तो આગળ ચાલી ગયો, શબ્દ તો એના અહીં રહી જશે. ઇશ્ક શૂન્ય મંડળની આગળ ગયેલો છે. અને આપણે પ્રેમની કથની કરી રહીએ. પ્રેમ છે, આ પ્રેમ વિશે તો શું કહું, ઇશ્ક વિશે તો શું કહું એમ. અને આના માટે કે કશું કહેવા જેવું નથી. અને અનુભવમાં તમે લાવો. જાતે ઇલમો મળ્યો છે, જાતે ખોજ કરો, મળશે. ધની મને પ્રેમ નથી કેમ કરતા, ખોજ ચાલુ કરો. બસ આ એક જ પ્રશ્ન છે કે ધની મારી સાથે વાત કેમ નથી કરતા. આપણને ધનીની પહેચાન છે, આપણી પહેચાન છે, ઘરની પહેચાન છે. તો ફક્ત એક જ પ્રશ્ન, ધની મારી સાથે વાત કેમ નથી કરતા. અને એનું સર્ચ, અને સર્ચ મીન્સ એને પોતાની જાતે અંદર ખોજવા પ્રયત્ન કરો. અને જે જે વિઘ્ન આવે એને કાઢતા જાઓ. એક સમય એવો આવશે, વાત કરશે. એટલા બુલંદી પર આપણે પહોંચવું પડે. खुद को इतना कर बुलंद, खुद खुदा आगे तुझसे पूछे बोल तेरी रजा क्या है. પણ એ સ્ટેજ પર આપણે પહોંચવાનું છે. હવે તો એવું કે છે કે એ પણ પહોંચવાની જરૂર નથી, આટલી પહેચાન થઈ ગઈ, બસ ઇશ્ક સો સેવા કરું. ઇશ્ક સો સેવા કરું. અને તમારી પ્રત્યે પ્રેમ છે, પ્રીત છે, એટલા માટે હું સેવા કરી રહી છું. યા પાક કરો યા આદિપના. તમારે જે કંઈ કરવું હોય કરો. પછી ખબર છે કે તો બીજા બે ત્રણ ભેગા કર્યા. शब्द जो सूख्या अंग में हले नहीं हाथ पाव, इश्क बेसुध न करे रही अंदर विलखाए. इश्क कदापि बेसुध न करे, इश्क कदापि बेसुध न करे. એની અંદર ડૂબી જાઓ તો આની અંદર તમે ખોવાઈ જાઓ. અંદર ડૂબશો તો એની અંદર ખોવાઈ જશો. बेसुध कदापि न करे. शब्द जो सूख्या अंग में हले नहीं हाथ पाओ, बस कसु सूझे नहीं. इश्क बेसुध न करे रही अंदर विलखाए. अंदर ने अंदर विलकती रहे, तड़पती रहे अंदर ने अंदर.
अंदर ने अंदर तड़पती। હવે અહીંયા આગળ થોડું અહીંયા કે છે કે ઈશ્ક આપણને બેસુદ ન કરે, અંદર ને અંદર તડપતી જાય. રાજી મહારાજ કે છે તું તડપું તું શોના માટે, શા માટે તું તડપી રહી છે? હું તો તારી અંદર બિરાજમાન છું, હું તો તારી અંદર બિરાજમાન છું, તું શા માટે તડપી રહી છે? બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુથી જો તો હું તને મળીશ. એક દિલથી, ખરા દિલથી તું મને સ્વાદ કર, યાદ કર, હું 10 વાર હાજી હાજી કરીશ. पापण पल न ले वही 10 दिस नैन फिराए, दे बिना दौड़ो अंधारा, पिया कित मिलसी कहाँ जाऊं. बस आज करવાનું મહત્વ છે. ત્રીજું ને ચોથું, હું શું કરું તો મારા પ્રીતમો મને મળે. પાપણ પલ ન લે વહી, એક પલક પણ નથી ઝડપતા એમ, ફલકતા એમ. 10 દિસ નૈન ફિરાવું, આ પાપણ મારી ન પડકું અને 10 દિશાની અંદર જો મારા ધની ક્યાં છે, ધની ક્યાં છે. દે બિના દોડ અંદર, દે બિના દોડ અંદર. વિચારોની દોડ ચાલી રહે, આપણે અંદર વિચારોની દોડ ચાલી રહે કે હું શું કરું તો મારો ધની મને મળે. આ જે દોડ છે એ દોડ લગાવો. पिया कित मिलसी कहाँ जाऊं, पिया कित मिलसी कहाँ जाऊं. અને આની અંદર જ્યારે તમે આ વિચારોની અંદર, દોડની અંદર ખોવાઈ જશો, આ દોડની અંદર, આ વિચારોની અંદર તમે ખોવાઈ જશો, અંદરની દોડ, તો આ તનની પણ શુદ્ધ નહીં રહે, આ તનની પણ શુદ્ધ નહીં રહે. ક્યાં બેઠા છે, ખાધું કે નહીં ખાધું એની પણ તમને એની અંદર ખોઈ ગયેલા છે. કયો માર્ગ હું પકડું તો મને મારો ધની મળે. इश्क को ए लंछन, इश्क को ए लंछन. इलम લીધા પછી મહત્વની વસ્તુ આ છે કરવાની. इश्क को ए लंछन जो नैन पलक न ले, दौड़ दौड़ फिरे न मिले सके, अंदर नजर पिया में दे. क्या इश्कનો આ લક્ષણ છે કેમ છે? અને જે વિરહની છે કે જે પ્રિયાના પ્રેમની અંદર જે પાગલ થઈને જે દોડી રહી છે એ વિરહ. જો નૈન પલક ન લે, પોતાના નૈનો છે ને પલકાવતા પણ, એટલે કહેવાને જાહેરી અર્થ છે. આ બાતની અર્થની અંદર કે બસ પોતાના નૈનો પલકાવતા નથી, એનો મતલબ કે એક પલ માટે પણ, આદિ પલ માટે પણ, આદિ પલ માટે પણ સંસારથી, પ્રીતમથી એક પલ માટે પણ દૂર નથી જતી. સંસારના કોઈ પણ કાર્ય કે કોઈ પણ વિચારો નથી આવતા, બસ એની ને એની અંદર. જો ગોપીઓ જુઓ તમે, સંસારનું બધું જ કાર્ય કરતી હતી પણ દિલમાં તો બસ ફક્ત એક જ ધની. વિચારધારા એક હતી, ક્યારે આ મારું પતને મારા ધનીને મળવું. કાર્ય બધા કરતા હતા છતાં પણ इश्क कोई लंछन जो नैन पलक न ले, दौड़े फिरे न मिल सके,
अंदर नजर पिया में दे। કે તમે દોડો ફરો ડાય બાય કઈ ન મળે। પણ તમારી જો અંદરની દ્રષ્ટિ છે, અંદરની દ્રષ્ટિ એ પ્રીતમ સાથે લગી રહેતો મીન્સ તમે કહેવાનો મતલબ કે સંસારના બધા જ કાર્ય કરો પણ દિલમાંથી ધનીને ન કાઢો તો દિલમાં બસ ધનીની તડપ રહે। ચાલો ભાઈ આ પતાવીને મારા ધની સાથે જાઓ, આ કરીને આ કરું, આ કરીને આ કરું, ક્યારે મારું કામ પતાવી અને ધનીને હું મળવા જાઉં, ક્યારે મારું કામ પતાવી અને ધની સાથે બેસીને વાતો કરું। નજરો નિમક ન છૂટહી તો નાહી લાગત પલ, નજરો નિમક ન છૂટી। અને આ રીતે ચાલશો તમે એમ કે છે એ જે માર્ગ પર ચાલશો તો નજરો નિમક ન છૂટતી તો નાહી લાગત પલ, એક પલ પણ નહીં લાગે। અંદર તો ન્યારા નહીં પણ જાય ન દાહ બિના મિલ, અંદર તો ન્યારા નહીં, અંદર તો ન્યારા નહીં પણ જાય ન દાહ બિના મિલ। અંદર તો પ્રીતમ તો અંદરથી મળેલા તો છે જ। આ રીતે તમે ચાલશો તો ધની આપણને મળેલા તો છે અંદર, દિલની અંદર તો ધની છે, એનો અહેસાસ પણ કરીએ છીએ આપણે। પણ જ્યાં સુધી એ પ્રીતમ કે બહારથી ન મળે, સમજો હવે, પણ જાય ન દાહ બિના મિલ, જો બહાર બિના મિલ બહારથી ન મળે, જ્યાં સુધી એમના દર્શન ન થાય, દીદાર ન થાય, ત્યાં સુધી આ વિરહની અગ્નિની અંદર જે વિરહની અગ્નિ છે ત્યાં સુધી એ વિરહની અગ્નિ અંદર એ અગ્નિ બુઝતી નથી। સમજો હવે, અહીંયા ચોખ્ખું કહી દીધું, અહીંયા આગળ ચોખ્ખું કહી દીધું, નજર નિમક ન છૂટી, નજર નિમક ન છૂટી। બહુ સરસ કહ્યું છે કે પિયાજીની જે રૂહોની જે નજર છે એ પિયાજીની નજર એક પલ માટે પણ છૂટતી નથી, એમ પલ પલ યાદ કરે છે। રૂહ છે એ પોતાના પ્રીતમને પલ પલ યાદ કરે છે પોતાના હૃદયની અંદર, અને એ જો યાદ કરે તો નાહી લાગત પલ, પણ એના માટે તો એક પલ પણ નથી લાગતી એમ ધની મળવા માટે। અને ધની મળે છે પણ ખરા કે એને જે વિરહ છે, મને ક્યારે મળશે, ક્યારે વિચારની અંદર એક બાજુનો વિરહ છે, બીજી બાજુ પ્રીતમ અંદર મળે છે, પણ એ વિરહ છે એ વિરહ મળતો નથી। એની પાછળનું કારણ શું છે કે એમને જે જોવા છે એ બહારથી જોવા છે, ત્યાં સુધી એમની વિરહની અગ્નિ બુઝતી નથી। જબ તક એ કે છે ને પણ જાય ન દાહ બિના મિલ, પણ જાય ન દાહ બિના મિલ, એ વિરહની અગ્નિ ક્યાં સુધી ન જળે, ક્યાં સુધી ન બુਝે કે જ્યાં સુધી મળે નહીં, ત્યાં સુધી મિલાપ ન થાય, ત્યાં સુધી વિરહની અગ્નિની અંદર, અને એની અંદર આ તન પણ છૂઈ દે। હવે સુંદર સાથ સમજો, હવે અહીંયા આગળ આની અંદર સમજવાનું શું ઘણું બધું છે। પ્રીતમ આપણને આપણા હૃદયની અંદર બિરાજમાન છે, એનો આપણને પલ પલ અહેસાસ પણ કરાવે છે। જાહેરી વાત છે, આ છઠ્ઠા દિવસની વાત છે કે પ્રીતમ આપણા દિલની અંદર છે,
આપણને એનો અહેસાસ પણ થઈ રહ્યો છે. એવું નથી થતો. તમારા મનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, આપણા મનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, આપણને પ્રતીતિ કરાવે છે, પ્રેઝન્ટેશન છે એ પણ કરાવી રહ્યા છે અંદર. છતાં આપણે એમને બાહ્ય જોવા માટે પ્રયત્ન કરીએ છીએ કે નથી કરતા? કે ક્યારે તમે મને દર્શન આપશો? હવે એ શક્ય છે કે આ વજૂદથી આપણે એમને જોઈ શકીએ, આ આંખોથી જોઈ શકીએ? વિચારો તમે. કોઈ સુંદર સાહેબ કહેશે શ્યામા મહારાજજીને દર્શન આપ્યા, સામે પ્રાણનાથજીને દર્શન આપ્યા, તો આપણને કેમ નહીં? જે દર્શન આપ્યા છે આવેશ સ્વરૂપે દર્શન આપેલા છે, આવેશ સ્વરૂપે દર્શન આપેલા છે. જોજો, જે દર્શન આપ્યા છે આવેશ સ્વરૂપે દર્શન આપે છે, પ્રેમ સ્વરૂપે દર્શન નથી આપ્યા. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ વિરહ રહેવાનું. જો દુઃખ તુમ હે વિચરે, મોહે લાગ્યો જો તાસો પ્યાર, एता सुख तेरे विरह में तो कौन सुख होसी विहार. કે ધની તમારા વિછુડાની અંદર જો જુદાઈની અંદર જો આટલા વિરહની અંદર જો આટલું સુખ હોય, તો જ્યારે તમે મળશો ત્યારે એમાં કેટલું સુખ હશે. જો દુઃખ તુમ્હારે વિછુડે, આ જુદાગીની અંદર જો આટલું સુખ, મોહે લાગ્યો જો તાસો પ્યાર, મોહે લાગ્યો તાસો પ્યાર, કે તમારા વિરહની અંદર જો આટલું સુખ હોય, તમારા વિરહનું મને જે દુઃખ થયું છે, કહેવાય છે દુઃખ, વિરહનું દુઃખ, પણ એ દુઃખની અંદર જો તમારો આટલો પ્રેમ હોય, તો તમારા પ્રેમની અંદર કેટલું સુખ હશે. કહેવાનો ફક્ત અહીંયા એક જ વસ્તુ છે, કહેવા માંગે છે કે વિરહની અંદર તમને જો આટલો પ્રેમ છે કે એક પલ માટે પણ તમે છૂટતા નથી, અમારાથી ભૂલાતા નથી, તો તમારા પ્રેમની અંદર કેટલો આનંદ હશે. તમે જ્યારે મળશો એ સમય કેટલું સુખ હશે. પ્રકરણ 7 ચોપાઈ 148. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. जो दुख तुम्हारे विछुड़े, मोहे लाग्यो जो तासो प्यार, एता सुख तेरे विरह में तो कौन सुख होसी विहार. આ ચોપાઈ છે અને આગલી ચોપાઈ, બંને ચોપાઈ તમે જુઓ. નજરો નિમક ન છૂટહી, નજરો નિમક ન છૂટી, તો નાહી લાગત પલ, પ્રીતમ મળવાની એક પલ પણ નહીં લાગે. પ્રીતમ મળશે, પણ પ્રીતમ મળશે તો પ્રીતમ તો મળશે, પણ ક્યાં મળશે? ત્રીજું ચરણ, અંદર તો ન્યારા નહીં, અંદર તો ન્યારા નહીં. ધની તો છે અંદર, આપણાથી જુદા છે જ નહીં ધની, આપણને અંદર સુખ આપી રહ્યા છે. સુખ, પણ એ સુખ આપણે ક્યાં જોવા માંગીએ છીએ? પણ જાય નહીં દાહ बिना मिल. જાય નહીં દાહ बिना मिल. આ અગ્નિ ક્યારે બુજે? જ્યારે મળો ત્યારે બુજે, એ વગર ન બુજે. હવે આને હું શું સમજાવું, કેવી રીતે સમજાવું?
ઘણી બધી લિમિટેશનો છે. નહીં તો જે સુખનો અનુભવ થાય છે, જે સુખનો અનુભવ થાય છે અંદર, એ અનુભવ જ્યાં સુધી પ્રત્યક્ષ ન મળે ત્યાં સુધી એ દાજ મટે નહીં, એ વિરહ છે, એ અગ્નિ મીટે નહીં. કે તમારા વિરહની અંદર, તમારા વિરહની અંદર એક પલ માટે હું તમને ભૂલતી નથી, અને એ જે પલ નથી ભૂલતી એની અંદર જ મને આટલો પ્રેમ મળતો હોય, જો જ્યારે તમે મને મળો તો કેટલો આનંદ, કેટલો પ્રેમ હશે એની અંદર. પ્રકરણ 7 ચોપાઈ 148 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈ દોડાવીએ. जो दुख तुम है, जो दुख तुम ही विछुरे, मोहे लाग्यो जो तासो प्यार, एता सुख तेरे विरह में, तो कौन सुख होसी विहार, तो कौन सुख होसी विहार. बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.